આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા. લાહોરી ઝીરા, હર કોઈ પીરા લાહોરી ઝીરા. વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 23મી ડિસેમ્બરના રાત્રિના 9:30ની આસપાસમાં એક બાળક જે પોતાના મોસાળમાં લગ્ન પ્રસંગમાં આવેલું હતું એ બાળક ગુમ થવાની એક હકીકત મળી હતી. લગ્ન પ્રસંગમાં છેલ્લા 3 દિવસથી 20થી 23 ડિસેમ્બરની વચ્ચે એ પોતાની માતા અને પોતાના પિતા સાથે લગ્ન પ્રસંગમાં આવેલું હતું, મોસાળમાં એના મામાના લગ્નમાં. અને ત્યાં જે જમણવારની જે પ્રસંગ હતો એમાં 9:30ની આસપાસ 23મી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં, જે બાબતે તાત્કાલિક ભિલાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે, ત્યાં 11:30 વાગ્યાની આસપાસ એ લોકો પહોંચ્યા હતા. લોકલ લેવલે શોધખોળ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનોર દીકરો છે, સગીર વયનો દીકરો છે, એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને છેલ્લા 2 દિવસથી ક્રાઇમ બ્રાન્ચ, SOG, વાપી ટાઉન, વાપી GIDC અને ડુંગરા પોલીસ સ્ટેશન, તમામ પોલીસ સ્ટેશનની ટીમો ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમ સાથે સતત મદદમાં હતી, સતત સંપર્કમાં હતી. અલગ અલગ જે વિસ્તાર છે ગુલશનનગર ભિલાડનો, ત્યાં આખા એરિયામાં થરલી સર્ચ એન્ડ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. તમામ અવાવરૂ પ્લેસીસ પર ચેક કરવામાં આવ્યા હતા. તમામ રેલવે સ્ટેશન, તમામ બસ સ્ટેશનના CCTV ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા. સાથે સાથે વાપીના અલગ અલગ ઇમરાનનગર, ભડકમોરા એ વિસ્તારોમાં પણ અને વાપી રેલવે સ્ટેશન પર પણ સર્ચ ઓપરેશન, CCTV કેમેરા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આજે એક સફળતા આમાં મળી છે. આજે સવારે 1 વાગ્યાની આસપાસ વાપી ગ્રીન એન્વાયરમેન્ટ કંપનીની બહારની સાઈડ, જે હાઈવેની નજીકનો જે એરિયા છે, જાડી ઝાંખરાવાળો એરિયા, ત્યાંથી બાળક સદનસીબે સારી હાલતમાં મળી આવ્યું છે. બાળક જીવતું છે, બાળક સ્વસ્થ છે. બાળકને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે અને ત્યાંની આગળ સારવાર ચાલુ છે. બાળક કયા સંજોગોમાં ગુમ થયું હતું અને બાળક કોની સાથે ગયું હતું, આ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. અને બાળક જ્યારે બોલી શકવા માટે અને પોલીસ સાથે પૂછપરછ કરવા માટે એની હેલ્થ બરોબર હશે ત્યારે ડૉક્ટર સાહેબની મંજૂરી આધારે એ બાળકની ચાઇલ્ડ વેલફેર ઓફિસર અને મહિલા અધિકારીની હાજરીમાં, એના માતા પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. થેન્ક યુ.